વેલકમ બેક ટુ માય ચેનલ પુસ્તિપત 8. હું આજે વાત કરી રહ્યો છું કર્મયુગ. મહાભારતના યુદ્ધ પહેલાં જ્યારે લાખો સૈનિકો કુરુક્ષેત્રના વિશાળ મેદાનમાં સામસામે ગોઠવાઈ ગયા હતા, ત્યારે અર્જુનનો રથ બંને સેનાની વચ્ચોવચ્ચ ઊભો હતો. અર્જુનના હાથમાં દુનિયાનું સૌથી શક્તિશાળી ધનુષ્ય હતું, પણ તેના ચહેરા પર ભય અને આંખમાં પાણી હતું. શ્રી કૃષ્ણે કહ્યું, માધવ, હું કેવી રીતના લડીશ? સામે મારા દાદા, મારા ગુરુ અને મારા ભાઈઓ ઊભા છે. જો હું તેમને હરાવી દઈશ તો પરિણામ શું આવશે? શું હું ખુશ રહી શકીશ? હું આ પાપનો બોજ અને ભવિષ્યની ચિંતા સહન નહીં કરી શકું, માધવ. કૃષ્ણ મંદ સ્મિત સાથે અર્જુન તરફ ફર્યા. પાર્થ, તારી આ ચિંતાઓ તને તારું સારું કર્મ કરવાથી રોકે છે. તું આ રથ જેવો છે અને તારી ચિંતા આ રથના પૈડા જેવી છે. શ્રી કૃષ્ણે સમજાવ્યું, અર્જુન, તું તારા પ્રયત્ન પર જ ધ્યાન આપી શકે છે. ધનુષ્ય પર તીર મૂકવું એ તારું કર્મ છે. તીર કોને વાગશે, યુદ્ધ કોણ જીતશે, એ બધું ઈશ્વરના હાથમાં છે. અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારેય નહીં. જીવનમાં જ્યારે મોટી મુશ્કેલી આવે ત્યારે તમારા પ્રયત્ન પર જ ધ્યાન આપો. પરિણામ શું આવશે તેની ચિંતા છોડી દો. તે જ સૌથી મોટી હિંમત અને યોગ છે. જય શ્રી કૃષ્ણ. તમને મારી આ વિડીયો કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.